અમરેલીમાં 1 વર્ષ પહેલા સર્જાયેલી તારાજીના દ્રશ્યો સંદેશ ન્યૂઝે કેમેરામાં કેદ કર્યા હતા। સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવી તો છે, પરંતુ અનેક જગ્યાની તૂટેલી ઇમારતો કે રસ્તાઓ આજે પણ એ ભયાવહ દિવસની યાદ અપાવી જાય છે। અમરેલીના જળ પ્રલયમાં લોકોની ઘરવખરી, ઢોર ઢાંખર, ખેતરનો પાક મળીને કરોડોનું નુકસાન થયું। તારાજી એટલી હતી કે તેનો તાગ મેળવવો મુશ્કેલ હતો। જ્યાં ત્યાં ઢોરના મૃતદેહ પડેલા જોવા મળતા, પલળી ગયેલું હજારો ટન અનાજ અને ખંડેર હાલતમાં મકાનો જોવા મળતા। આ પરિસ્થિતિ ક્યારે સરખી થશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ હતો, પરંતુ આખરે સરકાર દ્વારા અસરગ્રસ્તોને કરોડોની સહાય ચૂકવી ગ્રામજનોની ગાડી પાટા પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ઘરવખરી, માનવ મૃત્યુ સહાય, પશુ મૃત્યુ સહાય, જમીન અને પાકની સહાય બધા દરેક ડિપાર્ટમેન્ટે જિલ્લા વહીવટીતંત્રના દરેક ડિપાર્ટમેન્ટ એને સર્વે કરી અને સર્વેના આધારે સરકારશ્રીના જે ધારાધોરણ મુજબ સહાયોની ચૂકવણી કરવામાં આવી। લગભગ 220 કરોડથી ઉપરની કુલ સહાયોની ચૂકવણી કરવામાં આવેલ છે। સરકારની મદદથી આ ગામડાઓને ફરી જીવંત બનાવવામાં આવ્યા, પરંતુ જે સૌથી વધુ અસરગ્રસ્ત હતું તે બાબાપુરના કેટલાક દ્રશ્યો આજે પણ એ ભયાવહ યાદોને જીવંત કરી જાય છે। ગ્રામજનો આજે પણ હાલાકી ભોગવી રહ્યા છે। જવા માટે નદી પરના નાનકડા પુલ પરથી પસાર થવું પડે છે। આ પ્રલયમાં આ પુલ પણ ડૂબી ગયો હતો। જ્યારે પાણી ઓસર્યા ત્યારે તંત્રએ પુલ ઊંચો લેવડાવવાનું વચન આપ્યું હતું, પણ આ પુલ આજે પણ જૈસે કે તૈસે હોવાની ગ્રામજનોની ફરિયાદ છે। જે પુલ છે ને એ બહુ નીચો છે અને ગયા વર્ષથી અમારી માગણી હતી, છતાં તંત્રએ કોઈ ધ્યાન દીધું નથી અને પુલ કાંઈ ઊંચો લેવાનો નથી। ગામમાં હેરાનગતિ છે। એનાથી તકલીફ શું પડે? એનાથી આવવા જવાની તકલીફ અને આજુબાજુના એરિયામાં બધી પબ્લિક હેરાન થાય। હાલ તો 1 વર્ષ પહેલાની યાદોને ભૂલી આજે ગ્રામજનો પોતાના જીવનને આગળ વધારી રહ્યા છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।